બધા જ એન્જિન ભાજપના. મેં કીધું ને તમને, નીચેથી લઈને સરપંચ થી લઈને સંસદ સુધી ભાજપ છે. 5-6 એન્જિન છે. આ પ્રજાએ બીજા કોઈ એન્જિનને ચાન્સ જ નથી આપ્યું, તો ભોગવવાનું કોણ? પ્રજા. મેં ત્યાં પૂછ્યું ખેડૂતોને, મેં ત્યાં પૂછ્યું કે તમે કોઈ એન્જિન બાકી નથી રાખ્યું બીજી કંપનીનું. એક જ કંપનીનું તમે એન્જિન રાખ્યું, તો એક જ કંપની હવે એન્જિન રાખ્યું છે, કંપની ખેંચી રહી છે. ડીઝલ લઈ આવો તમે, બધી વસ્તુ મળશે. તમે મજાક કેવી લાગે ને? આ મંત્રીઓ નાટક કર્યું, હવે અમે ઓછામાં ગાડીમાં જઈશું, સાયકલ લઈને જઈશું, તો લાઈનો તો ઓછી નહીં થઈ. હરસંઘવી તો સ્વિટ્ઝરલેન્ડ ગયા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે ગામમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. એ ખેડૂતોને લાગે છે કે તેઓને ભાજપાએ છેતર્યા છે. તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ છો ત્યારે તમારી કોઈ અસ્તિત્વ નથી, તમે પડી જાઓ છો. કહેવાય ને કે દૂધમાં સાકરની જેમ તમે પડી ગયા, તમે અસ્તિત્વ ખતમ. હવે રાજુ કરપડા ખતમ છે, હું તમને કહી દઉં છું. ગરીબ થઈ ગયા, આર્થિક સ્થિતિ કમજોર થઈ, જે લોકો સ્કૂલ છોડીને કામ ધંધે લાગ્યા છે, કોઈ ચાની ટપરી ઉપર જતા રહ્યા હશે, બાળ મજૂરી કરતા હશે, કારણ કે એમને ઘર ચલાવવું છે. આપણે એક વસ્તુ એ માની લઈએ, બરાબર, કે એમની આર્થિક સ્થિતિ કમજોર થઈ. તેના માટે જવાબદાર કોણ? સરકાર, ભાજપ સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર. સ્કૂલમાં એટલે કે છોકરાઓ માટે સંડાસ બાથરૂમ નથી, વોશરૂમની સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી, પાણી બહારથી લાવે છે. હવે આવી સ્કૂલમાં કોણ મોકલે બાળકોને? એક દીકરી, સમજો હું ગરીબ બાપો, હું મારી દીકરી ના મોકલું, વોશરૂમ નથી યાર. અને ત્યાં બી છે, વધારે દૂર નહીં, આપણે અહીંયા ધોળકા ધંધુકા જઈએ ત્યાં તમને ડીઝલ આવે. એટલે જ્યાં અમે કાલે કોણ ગામ ગયા હતા તો તેને કીધું છે અઠવાડિયે અમારે ત્યાં ડીઝલનું એ જ નથી આવ્યું. પેટ્રોલ તો છે પણ કે ડીઝલની ટેન્કર જ નથી. અઠવાડિયામાં એક વખત ટેન્કર આવે છે, શું ચાલવાનું છે? અને પછી કે છે કે ડીઝલ બરાબર છે દેશમાં, ગુજરાતમાં? જી સર, આ જુઠ્ઠી સરકાર છે, તમે સમજો. હું માનું નરેન્દ્ર મોદી બી જુઠ્ઠા છે, ભૂપેન્દ્રભાઈ બી જુઠ્ઠા છે, આખી ભાજપા જુઠ્ઠા છે. મારે કેવું પડે, કારણ કે કાલે હું જોઈને અંદરથી આવું ને, અંદરથી હું હલી ગયો છું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર. અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં. સર, પહેલો સવાલ છે કે તમે કાલે કોંડ ગામમાં ગયા હતા સુરેન્દ્રનગરના, તો ત્યાં કેવી પરિસ્થિતિ છે અને તમે શું જોયું ત્યાં? સરકાર, હું કહું છું, સરકાર જે નિયમો બનાવે છે ને તમારા મારા માટે, સામાન્ય લોકો માટે, ગરીબો, ખેડૂતો, મહિલાઓ, વાહન ચાલકો માટે, એ અપેક્ષા રાખે છે કે તમે એનું પાલન કરો. સરકાર પોતે કોઈ નિયમોનું પાલન કરતી નથી. કાલે મેં જોયું એક ઘટનાક્રમ, સમજો અહીંયાથી ધાંગધ્રાથી 22 કિલોમીટર દૂર ગામ, ક્ષત્રિયોનું ગામ, ક્ષત્રિય દરબારોનું ગામ. એ ગામ માટે કહેવાય છે માનસિંગ ઝાલાનું ગામ છે. માનસિંગ ઝાલા એ વ્યક્તિ હતા જે રાણા પ્રતાપ જે હલ્દી ઘાટીમાં લડવા ગયા ત્યારે માનસિંગ ઝાલા એમના માસી થતા, એ માસીન દીકરા. એમણે કીધું કે મહારાણા પ્રતાપ, હું તમારા ત્યાં આવ્યો છું, પણ મહેમાન ગતિ માણવા નહીં, તમારા વતી લડવા. કાલે હું જઈશ. એટલે માનસિંગ ઝાલા માટે એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપનું જે મુકટ છે એ પહેરીને ત્યાં લડવા ગયા અને અકબરની સેનાને કહેવાય ને કે છક્કા છોડાવી દીધા. પછી તે વીરગતિ ત્યાં પ્રાપ્ત થયા. અને કહેવાય છે કે જે રાણા પ્રતાપનું ચેતક હતું ને, એનું બીજ ચેતકનું એ ગામનું, તો એટલે ક્ષત્રિયોનું ગામ, દરબારોનું ગામ. ખૂબ મોટું એની જે મહેસૂલી વિભાગ છે, 8-9 કિલોમીટર સુધી ફેલાય. લોકો પાસે ખેતી. હવે ત્યાં એ સ્થિતિ જુઓ, 7-12માં ઉતારો. હું તમને કહું, તમારું ઘર તમારા ફાધર નામથી હશે, કાલ ઉઠીને કોઈ આવે અને કે અહીંયાથી અદાણી નીકળે છે, બહાર નીકળો, તો તમે નીકળી જશો? ત્યાં લોકોને ઢસડીને કાઢવામાં આવ્યા. આપણી પાસે જે વિઝ્યુઅલ આવ્યા હતા નિરાલી, તો ખૂબ ઓછા હતા. ત્યાં જઈને અંદર મેં જોયું તો અંદરથી હલી ગયું કે પોલીસ આવી રીતે કેવી રીતે કરી શકે. અમે ગયા, તમને કહું તો ત્યાં એ પત્રકાર કાજલબેન સુવા છે, એ પણ આવ્યા હતા જોવા માટે. અમે બંને ગયા. જે જગ્યાએ કામ ચાલતું હતું એ જગ્યાએ ગયા. અમે લોકો જતા રહ્યા. પોલીસ ત્યાં એક ઝાડ નીચે બધી પોલીસ સૂતી હતી. એટલે અને ત્યાં આરોગ્ય કેન્દ્રની ટીમો હતી કે ભાઈ કોઈને આ તાપની અંદર કોઈને જો ચક્કર આવે તો એના માટે વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રોલ પાવડરની, ORS પાવડરની વ્યવસ્થા રાખી. અમે લોકો અંદર જતા રહ્યા એટલે પોલીસને ખબર પડી કે કેટલાક લોકો આયા છે. પોલીસ આવી અમને લેવા માટે કે કેમ પૂછ્યા વગર તમે આવતા રહ્યા છો. એટલે મેં કીધું કે અહીંયા તમે આસપાસ એવું કઈ કાયદો લગાવ્યો છે કે અંદર આવું નહીં? તો કે ભાઈ બહુ વધારે બોલું છું.
ફિટ કરી દઈશું. વાત નથી માનતા તમે લોકો. અહીંયા તમને અંદર કંઈ થશે, ખેડૂતો તમને મારશે તો, એટલે મેં એવું કીધું કે જો ખેડૂતો મારશે તો માર ખાઈ લઈશું, બીજું શું. ભાઈ ખેડૂતો જ મારશે ને એમ, તો એમનું કેવું તો બહુ માર ખાવાનો શોખ છે કે. એટલે પોલીસનું આ વલણ હતું. પછી ત્યાં જાટ સાહેબ કરીને અધિકારી હતા, સોલંકી સાહેબ કરીને અધિકારી હતા. મેં કીધું પણ વાંધો શું છે અહીંયા? તો કે તમને પૂછ્યા વગર કેમ ના આવી ગયા? તમે કોણ છો? હુ આર યુ? કે ભાઈ અહીંયા સુરક્ષા કરો, તમે સુરક્ષામાં છો, તમે અહીંયા સુરક્ષા કરો, અમે ક્યાં કઈ વસ્તુ કરીએ છીએ. જો એવું હોય તો તમારા કલેક્ટરને તમે કહો કે આજુબાજુ ફેન્સિંગ લગાડ દે કે આ 10 કિલોમીટર એરિયામાં કોઈ સામાન્ય વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં. અને મોટી વાત એ છે કે આટલી બધી ગરમી છે, ગરમીમાં સરકાર પોતે કહે છે કે ગરમીમાં કામ કરવું નહીં. ત્યાં જેસીબી વાળા, ત્યાં ટ્રકો વાળા ત્યાં કામ કરતા હતા. આ ગરમીમાં એ લોકો કામ કરતા. ભાઈ તમારે એટલી બધું શું છે, તમે પોતાના નિયમોનું પાલન નથી કરતા. પછી એમણે કંઈક વાત કરી કંટ્રોલ રૂમમાં કે ભાઈ કોઈ યુટ્યુબરો આયા છે, આ છે, તે છે. તેમણે કીધું હા, ઉપરથી એમને સૂચના આવી કે નહીં કરવા દો. પછી અમે જઈને અમારી રીતે કર્યું. પાછી જેટલા સુધી અમે લોકો ત્યાં હતા આ તાપમાં, ત્યાં સુધી પોલીસ ત્યાં ઉભી હતી, નજર રાખતી હતી કે અમે શું કરી રહ્યા છીએ. પોલીસને એવું તો શું ડર હોઈ શકે કે તમારે નજર રાખવી પડે કે પત્રકારો, આ દેશના પત્રકારો છીએ, થોડી મેં પાકિસ્તાનથી આવ્યા છીએ કે નેપાળથી આવ્યા છીએ કે બાંગ્લાદેશથી આવ્યા છીએ કે ચીનથી આવ્યા છીએ. આટલી બધી ડર. મને પોલીસ વાળા જે અધિકારીઓ કીધું કે તમે જ્યારથી આવ્યું ત્યારથી અમે તમારો પીછો કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ તમે શું કરી રહ્યા છો. એટલે મેં કીધું બોમ્બ લઈને આવ્યા છીએ અમે કે અમે ફિટ કરીને જતા રહેવાના છીએ? એટલે તમને માનસિકતા એવી થઈ જાય કે આ તમે કયા પ્રકારના દેશમાં રહી રહ્યા છો. લોકો કહે છે ને આ ગુજરાત અમે બનાવ્યું છે, તો આ ગુજરાત તમે બનાવ્યું છે. લોકશાહી નથી, હિટલર શાહી છે. મને અહેસાસ થઈ ગયો કે અંગ્રેજો કેવા હશે. ત્યાં મેં કમસે કમ 40-50 ખેડૂતોનું ઇન્ટરવ્યુ કર્યું છે નીતલ. હા, 1.5 કલાક ઉપરનું ઇન્ટરવ્યુ છે. લોકો એવું કીધું કે આટલા વર્ષોમાં અમને પહેલી વખત એવું અહેસાસ થયું કે અમે અંગ્રેજો આના કરતા સારા હતા. ખેડૂતો એવું કેવું પડ્યું. કેટલા ખેડૂતો રડી પડ્યા બોલતા કે સાહેબ અમારા વાડીમાં અમારા પશુઓ છે, અમારા મજૂરો છે, ટિફિન આપવા અમે જઈ શકતા નથી, પશુને પાણી આપવા જઈ શકતા નથી. રડી પડ્યા બોલતા કે જે પ્રાણીને, પશુને આપણે પાડીએ ને એ આપણા બાળક જેવું થઈ જાય છે, અને આખો દિવસ આટલા તાપમાં આપણે પાણી ના પહોંચાડી શકીએ તો કેવી સ્થિતિ થઈ જાય. એમણે કીધું અમે ખોબલે મત આપ્યા. ભાજપનું ગામ છે, વિચાર કરો. મેં ત્યાં પૂછ્યું ખેડૂતોને, મેં ત્યાં પૂછ્યું કે તમે કોઈ ઇન્જિન બાકી નથી રાખ્યું બીજી કંપનીનું, એક જ કંપનીનું તમે ઇન્જિન રાખ્યું, તો એક જ કંપની હવે ઇન્જિન રાખ્યું છે, કંપની ખેંચી રહી છે. રડી પડ્યા. લોકોને અફસોસ થઈ ગયો કે અમે ભાજપને તક આપી છે. આ અહેસાસ હતો મારો. મહિલાઓ, તમે જો ઇન્ટરવ્યુ કરો, મહિલાઓ કે પોલીસ વાળાએ કેવી રીતે મહિલાઓને ગાળો આપતી, મારતી, ધમકાવવાનો પ્રયત્ન કરતી. ભાઈ એલી વાડી છે, એના બાપ દાદાઓએ મહેનત કરીને વાડી બનાવી છે, અને તમે અચાનક ઘૂસી જાઓ છો. પણ ગુજરાતના ખેડૂતો એકઠા થઈને, સંગઠિત થઈને આંદોલન કેમ નથી કરી રહ્યા? જો હું તમને કહું, ગુજરાતના ખેડૂતો માટે જો સૌથી મોટો વિલન હોય ને તો આરએસએસ ની પાંખની જે સંસ્થા છે, કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ, એ વિલન છે. હું વ્યક્તિગત માનું છું. કોઈ આંદોલન તોડી પાડવાનું હોય, સરકાર સાથે મળીને ચર્ચા કરવાની હોય, એ વિલનની જેમ કામ કરે છે, સેટિંગ વાળું કામ કરે છે. એ મારો અહેસાસ છે. સારી વાત બોલે. અત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા, આઈપીએલ થવાનું છે, બરાબર. આરકે છે મારા ખૂબ મારા સારા મિત્ર છે, પણ આ તો કેવું પડે જ્યાં ખોટું છે ને, જો ઇતિહાસમાં તમે ખોટાને ખોટું નહીં શકો તો તમે ભલે અમિતાભ બચ્ચન હો, તમે ભલે મહારાણા પ્રતાપ હો, પણ જો તમે ખોટાને ખોટું નહીં કહી શકો નિરાલી, તો એ સમજવાનું કે તમારા જેવા બોગસ માણસ કોઈ નથી. આરકે મારા ખૂબ સારા મિત્ર, એમને કીધું કે આઈપીએલ નહીં કરવું જોઈએ ના આવું તેવું. ભલે ભાઈ જેને અમિત શાહ કે તમે તો આરએસએસ માં, તમે આરએસએસ માં છો, જેને કહો તમે આરએસએસ ને કે ભાઈ કો બંધ કરાવે, ખાલી બોલીને લાઇમલાઇટ લેવાનું છે. અને એ પ્રેસ કોન્ફરન્સમાં પણ એમને ક્લિયરલી નતું કીધું કે સરકારશ્રીને સમર્થનમાં હતા. સરકારશ્રીના સમર્થનમાં હોય એવું કહેતા હતા કે ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરો, ખેડૂતો માટે ટેન્ટ લગાવો, એટલે પણ ડીઝલ આપો ને, આ બધું કરવા જ ના પડે. હંમેશા હું કહું છું ને, મૂળ તત્વ ઘઉં છે. ઘઉંમાંથી જ મેદો થાય, ઘઉંમાંથી સોજી થાય, ઘઉંમાંથી જ લોટ થાય. ઘઉં લઈ આવશો તો બધી વસ્તુ મળશે. ડીઝલ લઈ આવો તમે, બધી વસ્તુ મળશે. તમે મજાક કેવી લાગે ને, આ મંત્રીઓ નાટક કર્યું, હવે અમે ઓછામાં ગાડીમાં જઈશું, સાયકલ લઈને જઈશું, તો લાઈનો તો ઓછી નહીં થઈ. હર સંઘવી તો સ્વિટ્ઝરલેન્ડ ગયા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે ગામમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે.
એ ખેડૂતોને લાગે છે કે તેઓને ભાજપાએ છેતર્યા છે, રાજુ કરપડાએ છેતર્યા છે. પણ રાજુ કરપડાનું તો ઘર ક્યાં છે ને. દેખાયા નથી? તમે વિચાર કરો, મેં ત્યાં પૂછ્યું લોકોને, ક્યાંય છે દેખાયા નથી. હમ. ત્યાં પ્રકાશ વર્માના ધારાસભ્ય છે, સાંસદો ભાજપના છે, હમ. મહિલાઓ તમે જુઓ બાવડા પકડીને એમને કીધું કે નરેન્દ્ર મોદી અમારા રહ્યા નથી, ખાલી વોટ આપવા માટે રહે છે. હમ. આ લોકોની માંગણી કોઈ મોટી માંગણી નથી. માંગણી એટલી જ છે કે તમને અમને યોગ્ય વળતર આપો, હમ. પછી તમે કામ કરો, અમને વાંધો નથી. એ લોકોએ ક્યાંય નહીં ના પાડી. ખેડૂતોનો સ્પષ્ટપણે હું કહી દઉં તમામ લોકોને, જો કોઈ ભ્રમ હોય, કોઈ કામ અટકાઈ રહ્યા છે તો ના, કોણ ગામના ખેડૂતોએ ક્યારે ના નથી પાડી કે તમે કામ નહીં કરો. એમણે સ્પષ્ટપણે કીધું છે કે અમને જે વળતર અપાય છે તે ઓછું છે, એમનું વળતર વધારી આપો, બસ. બીજું કંઈ જોઈતું નથી અમને. સરકાર એ આપવા તૈયાર નથી. સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી, સરકાર અદાણી, અંબાણી, પાવર ગ્રીડ માટે કામ કરી રહી છે. મને ત્યાં અહેસાસ થયો કે જો કંપની રાજ આવે તો કેવી રીતે કામ કરે, સરકાર ગુલામ બનીને કામ કરે. આ પોલીસ, તમે વિચાર કરો, અમે જ્યારે ગયા તો કેટલાક પોલીસ કર્મચારીઓ કહેતા કે સાહેબ અમને થોડું સારું લાગે છે, અમે બી તો ખેડૂતોના દીકરા છીએ, એટલે ભાઈ નોકરી કેમ નહીં છોડી દેતા? એ તમે દંડાવાળી કરો છો. નોકરી છોડ દો ને તમારામાં દમ હોય તો. તમારા જીગરમાં દમ હોય, નોકરી છોડ દો, કહી દો સરકારને કોઈ અમારાથી નહીં થાય સાહેબ, તમે પ્રાઇવેટ લઈ આવો, અમે તો ખેડૂતના દીકરાઓ છીએ. તમે તમારી નોકરી બચાવવા માટે ખેડૂતો પર અત્યાચાર કરો છો, અનાજ પેદા કરે છે એ લોકો, તો તમે ખાઓ છો, અને ખેડૂતો જોડે ગદ્દારી કરો છો. પણ હવે ખેડૂતોએ સંગઠિત થવું પડશે ને. જો હું તમને કહું, ખેડૂત પાસે સમય ક્યાં છે? અત્યારે ખેડવાનો સમય હોય, તમે સમજો. પહેલા જેવું નથી રહ્યું હવે. ખેડૂત ખેતરમાં રહે કે રસ્તા પર આંદોલન કરે? પણ જ્યારે જમીન પર હવે આવી ગઈ છે, હવે કરશે. હું તમને કહું, પાણી અહીંયા સુધી આવી ગયું છે, હવે નહીં કરે તો ગુમાવશે. અને રાજુ કરપડાનું તો ગઢ કહેવાય ને સુરેન્દ્રનગર ને. રાજુ કરપડા હોય, પ્રકાશ વરમોરા હોય, જે લોકો ભાજપની વોશિંગ મશીનમાં જાય છે એના ઉપર તાળું લાગી જાય છે. એક જણા એવું કીધું કે ભાઈ રાજુ કરપડા સાહેબને મેં ફોન કર્યો હતો, ત્યાં એક ખેડૂત આગેવાને, અને એમણે કીધું કે અમે જઈએ છીએ સીએમ ને મળવા માટે. પરમ દિવસની ઘટના છે. તો મેં કીધું તો પછી સમાધાન થઈ ગયું હશે તો પોલીસ જતી રહેવી જોઈએ, કે પછી એમનો જવાબ નહીં આવ્યો સાહેબ. અને આપણને પણ રાજુ કરપડા કહે છે ને. એક ત્યાં વ્યક્તિ મને એવું કીધું કે હવે તો રાજુ કરપડા ગયા હતા તો કલેક્ટર એમને ખખડાઈને બહાર કાઢી મૂક્યા. તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ છો ને ત્યારે તમારી કોઈ અસ્તિત્વ નથી, તમે ભળી જાઓ છો એમાં. કહેવાય ને કે દૂધમાં સાકરની જેમ તમે ભળી ગયા, તમે અસ્તિત્વ ખતમ. હવે રાજુ કરપડા ખતમ છે, હું તમને કહી દઉં છું. રાજુ કરપડા પછી ફરિયાદ કરે છે કે આ લોકો અમારો નેગેટિવ ચલાવે. કેમ નહીં ચલાવે? તમે ગયા ભલે દો, હું વ્યક્તિગત માનું છું, તમે હવે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો, તમે ત્યાં જઈને એમની વાત સાંભળો. ભલે લોકો તમને ખખડાવે, લોકો તમને વાત કરે, તમને આગેવાની લોકો, હું જઈને સરકારમાં વાત કરીશ, પણ તમને ખબર છે, જો વ્યક્તિગત રાજુ કરપડા કોઈ મારા દુશ્મન નથી કે ભાજપમાં જતા રહ્યા તો મને હું કોંગ્રેસમાં તો નુકસાન થઈ ગયું ના આયા, કે હું આમ આદમી પાર્ટીમાં છું તો જતા નુકસાન, મારું કોઈ નુકસાન નથી. પણ સવાલ એટલું છે કે દાવો કરતા હતા કે હું ખેડૂતોનો નેતા છું, ખેડૂતો માટે તેમને યાત્રા કાઢી હતી, અને એ જ પીડાની વાત કરી. જો આમ આદમી પાર્ટી મને આવું કહે છે, આમ આદમી પાર્ટી મને આવું કરે છે, તો તમે ખેડૂતો માટે અવાજ કેમ નથી ઉપાડતા, એક નિવેદન કેમ નથી આપતા? સવાલ છે ને. જી, મને બીજા કોઈ પ્રત્યે, ભાજપના નેતા પ્રત્યે એટલો ગુસ્સો નથી જેટલું રાજુ કરપડા પ્રત્યે છે. ખેડૂતોના નામે એમને સિમ્પતિ લીધી છે, સિમ્પતિ લીધી, જીતી, ખેડૂત નેતા બન્યા, તો ક્યાં છે રાજુ કરપડા? સવાલ આવે ને આપણા મનમાં. બીજા ખેડૂતો, આપણે એવું નથી કે કાલે પાલાંબલિયા ગયા, બીજા નેતાઓ ગયા, આમ આદમી પાર્ટીના નેતાઓ ગયા, બધા ગયા, પણ સવાલ છે ને કે તમે તો એની રાજનીતિ કરીને જીત્યા છો ને. અને સુરેન્દ્રનગર તમારો વિસ્તાર છે, ગઢ છે, અને તમે જયારે હવે સત્તા પક્ષમાં ગયા તો તમે ખેડૂતોને મળવા પણ નથી આવતા. તમે જાઓ જગ્યા ઉપર, એમને પીડા સાંભળો, મળો. તમને લાગે કે ખોટા છે તો એમને સમજાવો કે ભાઈ વિકાસનું કામ છે. માંગી શું રહ્યા છે? વળતર માંગી રહ્યા કે અમને યોગ્ય વળતર આપો. જો તમે નવસારીમાં અલગ વળતર આપતા હોય, તમે હળવદમાં અલગ વળતર આપતા હોય, તમે કચ્છના વાંઢિયામાં અલગ વળતર આપતા હોય, તમે મોરબીમાં અલગ વળતર આપતા હોય, તમે ધોળકા ધંધુકામાં અલગ વળતર આપતા હોય, તો પછી અમને કેમ નહીં? અમને કેમ ઓછા વળતર? એમની ફરિયાદ હતી કે અમારી પિયત વાળી જગ્યા હતી, ઉપજાઉ જગ્યા હતી, એને કલેક્ટરે નોન પિયત કરી દીધી, એટલે ભાવ મારું ઓછું થઈ ગયું છે. જી, મારી કાલે અંદરથી આપણને એવું થયું કે ખેડૂતની આવી દશા આ દેશમાં.
જી સર. હવે બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતની સરકાર હોય કે પછી ભાજપ સરકાર હોય ગુજરાત મોડલની વાત કરતી હોય છે, શિક્ષણની બહુ વાતો કરતા હોય છે, ત્યારે 2,40,000 વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું છોડી દીધું છે અને તેમાંથી 1,10,000 દીકરીઓ છે. જો એમાં 4-5 પરિબળો કામ કરતી હોય. હમ એક પરિબળ તમે એવી રીતે માનો કે શું એ લોકો ગરીબ થઈ ગયા, આર્થિક સ્થિતિ કમજોર થઈ, કે એ લોકો સ્કૂલ છોડીને કામ ધંધે લાગ્યા હશે, કોઈ ચાની ટપરી ઉપર જતા રહ્યા હશે, કોઈ બાળ લારી મજૂરી વેચવા કરતા હશે. બાળ મજૂરી કરતા હશે, કારણ કે એમને ઘર ચલાવવું છે. આપણે એક વસ્તુ એ માની લઈએ, હમ બરાબર, કે એમની આર્થિક સ્થિતિ કમજોર થઈ. તેના માટે જવાબદાર કોણ? સરકાર. ભાજપ સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર. બરાબર. ગુજરાતમાં તો ભૂપેન્દ્ર દાદાની સરકાર. ભૂપેન્દ્ર દાદાને નહીં, મોદીજીની હા, સરકાર. મોદીની સરકાર. ચલો રાખીએ, તમારી વાત રાખીએ, બસ. ઓકે. મૂળ વસ્તુ એ છે, એક પરિબળ એ. બીજો પરિબળ એ તમે માનો, એનો મતલબ એ છે કે સરકારી જે શાળાઓ છે એની ઉપલબ્ધતા નથી. જે તે આ બધા કોણ વિદ્યાર્થીઓ છે? ગરીબના વિદ્યાર્થીઓ, સરકારી શાળાઓ, સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હશે, બરાબર. એટલે સરકાર ત્યાં વ્યવસ્થા આપી શકી નથી. અથવા તો જે તે વિસ્તારમાં ચાલુ હશે સ્કૂલો સરકારે મર્જ કરવા નામ પર બંધ કરી હશે. એ જ થયું ને. અથવા તો એ લોકો માઇગ્રેટ થયા હશે કોઈ બીજી જગ્યાએ. બરાબર. 4 કારણ ખબર પડી આપણને. 5મું અને મહત્વપૂર્ણ કારણ શું? કે સરકારને ખબર, આંગણવાડીઓ ખોલે સરકાર. સરકારની ઈચ્છા શક્તિ નથી કે જે બાળકો છોડીને જતા રહ્યા એમને પરત લાવવામાં આવે. સરકાર પોતાનું શિક્ષણનું બજેટ જે છે તે દર વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તો ખર્ચ કરી રહી છે, પણ જે બેઝિક વસ્તુ R&D ઉપર થવી જોઈએ, કે બાળકોને વધુ સરકારી શાળાઓમાં લાવવામાં આવે, એનું કોઈ કામ નથી થઈ. હા, પ્રાઇવેટમાં તમે ભણો, કોઈ પૂછવા વાળું નથી. કોઈ ભાજપ વાળું હશે, કોઈ કોંગ્રેસ વાળું હશે, કોઈ આમ આદમી પાર્ટી વાળું હશે, એની શાળાઓ ચાલે છે. અત્યારે આમ આદમી પાર્ટી નથી, ભાજપ અને કોંગ્રેસ શાળાઓ ચાલે છે. પ્રાઇવેટ NGO ને તમે આપો છો, એવી લોકોને આપો છો જે લોકોનો અનુભવ વિના હોય, એવા લોકો મોટી મોટી સ્કૂલો ચલાવી રહ્યા છીએ, બરાબર. પણ સવાલ એ છે કે દીકરીઓ કેમ છોડી? તો સ્કૂલોમાં વોશરૂમની સમસ્યાઓ છે, દીકરીઓ માટે અલગ. તમને ખ્યાલ હોય તો આપણે રાણીપુર ગામમાં ગયા હતા. સ્કૂલમાં એટલે કે છોકરાઓ માટે સંડાસ બાથરૂમ નથી, વોશરૂમની સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી, પાણી બહારથી લાવે છે. હવે આવી સ્કૂલમાં કોણ મોકલે બાળકોને? એક દીકરી, સમજો હું ગરીબ બાપ હોઉં, હું મારી દીકરી ના મોકલું, વોશરૂમ નથી. અને ત્યાં એ પણ સમસ્યા હતી કે થોડીક જ નજીક દારૂ મળતું હતું. દારૂ તો પછી, પણ જે સ્કૂલમાં તમારે ભણાવવાનું છે ત્યાં પીવાનું પાણી નથી, સંડાસ બાથરૂમ કરવાની વ્યવસ્થા નથી. મોટા લોકો હોય તો સમજો 4-5 કલાક રોકે. નાના બાળકો 7 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક શું ખબર પડે? સમજો, આ બધી વ્યવસ્થાઓ છે, કમજોરી છે. સરકાર ઈચ્છતી જ નથી લોકો છોકરાઓ આવે. સરકાર ઈચ્છતી જ નથી કે છોકરાઓ, ગરીબોના છોકરાઓ ભણે. એમને ખબર છે ભણશે તો મજૂરી કોણ કરશે? તમારે મજૂરી બી તો કરાવો ને. દેશ તમારે લેબરનું બનાવવાનું છે. આપણે માંગતા નથી, પણ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, એ લોકો ઈચ્છતા હતા કે આપણા દેશના યુવાનો વૈજ્ઞાનિક બને. એ લોકો એટલા માટે ઇન્સ્ટિટ્યૂટ ખોલતા. પ્રધાનમંત્રીએ તો કીધું ને કે પકોડા તળવું રોજગાર છે. એટલે જ માનસિકતા તમે વિચાર કરો. એટલા માટે એ લોકો શું બનાવતા? IIM બનાવતા, IIT બનાવતા, એમ્સ બનાવતા, મોટા મોટા ડેમ્સ બનાવતા. આ લોકો શું બનાવે છે? મંદિરો બનાવે છે. આપણો મંદિરોનો વિરોધ નથી, મંદિર હોવા જોઈએ, આસ્થાના ઘર હોવા જોઈએ, પણ તમે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ તમે ખોલો ને, જ્યાં ગરીબોના બાળકો, JNU બનાવતા, જ્યાં ગરીબોના બાળકો મેરિટમાં પાસ થઈને મફતના ભાવમાં ભણી શકતા. પણ આ લોકોની નિયત નથી. તો કહેવાય ને, કેવી રીતે ભણશે ગુજરાત? દાદા, તમે, તમારું બાળક, એ લોકો તો હાઈફાઈ સુવિધા મેળવી રહ્યા છે. અને રીવાબા ને એ બધા રીલ્સ બનાવતા હોય છે, 1-2 ગવર્મેન્ટ સ્કૂલની, જ્યાં સારી સ્કૂલ બની હોય ને, અને એક દિવસ માટે લીપાપોતી કરીને, તમે કહો 2022 પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નકલી સ્કૂલમાં દેખાડ્યું હતું એમણે, અને પોલ ખુલી ગઈ હતી, સોશિયલ મીડિયા ખોલી દીધું હતું. એટલે મૂળ વસ્તુ એ છે કે આ લોકોની નિયત નથી. નિયત હોય તો બધું થાય છે. કહેવાય ને, મન હોતે માળવે જવાય. પણ નિયત નથી. કઈ રીતે કરશે? કઈ નહીં કરે. અને મોટી વાત એ છે કે આ રિપોર્ટ છે ને ભારત સરકારનું છે. નરેન્દ્ર મોદી સરકારે, ભૂપેન્દ્ર પટેલ સરકારની પોલ ખોલી નાખી છે. સીધી રીતે વાત કરીએ, આવું તો નીતિ આયોગે આ ખોલ્યું છે કે તમારા બાળકો છોડીને જઈ રહ્યા છે, તમે કશું નથી કરી રહ્યા. તમે શું કરી રહ્યા છો? પેટ્રોલ ડીઝલ માટે તમે વ્યવસ્થા નથી કરી શકતા, તમે લાઈનો માટે વ્યવસ્થા નથી કરતા, તમે ગેસ સિલિન્ડર માટે વ્યવસ્થા નથી કરતા, શિક્ષણ માટે નહીં, પ્રાથમિક સુવિધાઓ માટે નહીં, અને જમીનો હડપી રહ્યા છો તમારી સરકાર ખેડૂતો. તમે બધાને મજૂર બનાવી દેવા માંગો છો.
તમે કોઈને માલિક બનાવવા માંગતા નથી, તમે કોઈને વૈજ્ઞાનિક બનાવવા માંગતા નથી, તો કોઈને એન્ટરપ્રિન્યોર બનાવવા માંગતા નથી, તમે પકોડા તળવા માટે, ચાય વાળા માટે, આ બધા માટે તમે કરવા માંગો છો. સવાલ છે ને, કારણ કે એજ્યુકેશન જ ગરીબનો બાળક નહીં મેળવી શકે તો શું કરશે? એ ક્રાઇમ તરફ જશે, સમજો, કારણ કે એને અર્નિંગ તો કરવી જ છે, ક્રાઇમ તરફ જશે તો મજૂરી મજૂરી કરશે. બીજો એક પ્રશ્ન છે કે અમરેલીના પીપાવાવમાં યુવાનોએ કોકરોચ જનતા પાર્ટીના માસ્ક અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે. કેટલી મોટી વાત છે કે હવે કોકરોચ પાર્ટી, જેને ફની વેમાં શરૂ કરવામાં અથવા તો આવી હતી. એવું કહેવાય કે Sarcasm-માં, ટોન્ટમાં CJI જેવા વ્યક્તિએ વાત કરી કે આ જે લોકો આવું આરટીઆઈ આ બધું કરે સોશિયલ મીડિયામાં, કઈ કામ ધંધો નથી, એ હારાઓ કોકરોચ છે. પણ એ ભાઈને બી ખબર નહીં હોય આટલું મોટું આંદોલન, આ રોષ હતું લોકો, સમજો. અત્યારે તમે જુઓ 24-25 મિલિયન લોકો એના ઇન્સ્ટા પર ને બધા પર છે. તો આ નારાજગી છે યુવાનો. કેમ કોઈએ બીજો કોઈ માસ્ક ના પહેર્યું, કોકરોચ પાર્ટીનું માસ્ક પહેર્યું? આ ચિંગારી છે, તમે સમજો. આ ચિંગારી કોને લઈને છે કે બેરોજગારોને રોજગારી તમે નથી આપી રહ્યા, સિસ્ટમમાં કરપ્શન છે, એમને જે હકનું મળવું જોઈએ મળતું નથી, તમારાથી પૂરા ટેક્સના પૈસા વસૂલે છે, તમને ન તો પીવાનું પાણી શુદ્ધ આપી શકે છે, ન તો સ્ટ્રીટ લાઇટ, ન તો શિક્ષણ, ન તો કાયદોની વ્યવસ્થા, ન તો કોઈ એવી સુચારુ વ્યવસ્થા જેના કારણે તમારા સાંજે તમને એવું લાગે કે આજનો દિવસ સારો વીત્યો છે. આ વિરોધ છે. પીપાવાવમાં શેનો? એ કામદારોનો વિરોધ છે. તે કામદારો છે ત્યાં, જેમની પગાર નથી વધી રહી, જેમની સુરક્ષા નથી, તેમની સેફટી નથી, જેમને પૂરતું, એમને 30 દિવસનું કામ કરાવવામાં આવે છે અને પગાર એમને 26 દિવસનું આપવામાં આવે છે. એમનું કેવું છે કે ભાઈ અમને 26 દિવસનું કામ કરાવીને કઈ વીક ઓફ તો મળવું જોઈએ ને અમને. પણ મનીષભાઈ ભટ્ટે પણ ગુજરાતની આગેવાની લીધી છે કોકરોચ જનતા પાર્ટીની. જો મનીષભાઈ જે છે એ ખૂબ સજ્જન માણસ છે, યુવા છે, ઉત્સાહી આપણે ઓફિસ આવીને ઇન્ટરવ્યુ આપી ગયા છે. પણ મૂળ વસ્તુ એ છે કે યુવાઓને તમે ચેનલાઇઝ શું કરશો? તમારી પાસે શું ઓફર છે યુવાઓને આપવા માટે? અને ઓલરેડી એવું છે પોલિટિકલ સંઘર્ષ કરો, આમ તમારે સાથ હે. અલા ભાઈ, સંઘર્ષ તો બિચારા રોજ મરરાની જિંદગીમાં કરી રહ્યો છે. સવારે ઉઠે ત્યારથી એને જોબ ગોતવાની, સવારે ઉઠે એટલે રોજ એની ચિંતા હોય કે આજે કંઈ પેટ્રોલ ડીઝલનો ભાવ તો નહીં વધી જશે, સવારે ઉઠે એવું કે PM સાહેબ આજે કોઈ એવી જાહેરાત તો નહીં કરે જેના કારણે કહી દેવામાં કે સોનું ના ખરીદો. એટલે સોનું ખરીદવા જેવા લોકોને રાખ્યા છે તમે, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો એવું કહેશે. આ જે કોણમાં જે ગામો આવ્યા, હજારો ગાડીઓ, હજારો JCB, એમને ડીઝલ ક્યાંથી મળે છે? એમને તો મળી જાય છે, બરાબર. ખેડૂતોને એ જ ખેતર ખેડવા માટે ડીઝલ નથી મળતું, પણ JCB માટે ડીઝલ મળી જાય, પોલીસની ગાડીઓ માટે ડીઝલ મળી જાય, પોલીસની બસો માટે ડીઝલ મળી જાય, બધા માટે ડીઝલ મળી જાય. એનું મતલબ શું કે સરકારે રિઝર્વ રાખ્યું છે, સરકાર પોતાના માટે, અને સામાન્ય લોકો માટે નહીં. અને પછી કે અછત છે ગુજરાતમાં અને લોકો વધુ વાપરી રહ્યા છે. ચાલો, લોકો વાપરી રહ્યા છે, એની પહેલા નહોતા વાપરતા લોકો. લાઈનો આજે બી છે, વધારે દૂર નહીં, આપણે અહીંયા ધોળકા ધંધુકા જઈએ ત્યાં તમને ડીઝલ આવે. એટલે જ્યાં અમે કાલે કોંડ ગામ ગયા હતા તો તેને કીધું છે અઠવાડિયેથી અમારે ત્યાં ડીઝલનું એ જ નથી આવ્યું. પેટ્રોલ તો છે પણ કે ડીઝલની ટેન્કર જ નથી. અઠવાડિયામાં એક વખત ટેન્કર આવે છે, શું ચાલવાનું છે? અને પછી કહે છે કે બધું ડીઝલ બરાબર છે દેશમાં, ગુજરાતમાં. જી સર, આ જુઠ્ઠી સરકાર છે, તમે સમજો. હું માનું નરેન્દ્ર મોદી બી જુઠ્ઠા છે, ભૂપેન્દ્રભાઈ બી જુઠ્ઠા છે, આખી ભાજપા જુઠ્ઠા છે. મારે કેવું પડે, કારણ કે કાલે હું જોઈને અંદરથી આવું ને, અંદરથી હું હલી ગયો છું કે જગતના તાત સાથે તમે આવું વલણ, આવું તમારી કેમને ગાળો આપો, હાથ ખેંચીને મારો, બાળકોને પકડી લેવો, ટિફિન ના જવા દો. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.